ચોરવાડને અમે પહેલાં યાદ કર્યું, કારણ કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે. એટલે ચોરવાડને તો અમે ક્યારેય ભૂલી ન શકીએ. અમે જ્યારે સૌથી પહેલાં પબ્લિક લિમિટેડ કરવાના હતા ત્યારે રાજકોટ હું અને ધીરુભાઈ આવ્યા, અને ધીરુભાઈ કીધું ના, મને ચોરવાડ તો જવું જ છે, માતાજીના દર્શન કરવા છે અને આશીર્વાદ લેવા છે. ત્યારે અમે સૌથી પહેલાં અહીંયા મીટિંગ કરી રાજકોટમાં. અમે અહીંયા આવ્યા અને માતાજીના દર્શન કર્યા, ચોરવાડના ભાઈઓ બહેનોને મળ્યા. ત્યારે મને યાદ છે કે ધીરુભાઈએ અહીંયા ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગામના બધા લોકો રાતના ડાયરામાં આવ્યા હતા અને ખૂબ આનંદ માણ્યો. ત્યારે ધીરુભાઈએ કહ્યું કે હું પબ્લિક લિમિટેડ કરવા આવ્યો છું. આપણા ચોરવાડના માણસોને ત્યારે ખબર પણ નહોતી કે પબ્લિક લિમિટેડ શું, શેરનું પ્રાઇસ શું, કોઈને કાંઈ ખબર નહોતી. ધીરુભાઈએ દરેક સગા સંબંધીને બોલાવીને કહ્યું કે તમે રિલાયન્સના શેર લો, તમે રિલાયન્સના શેર લો. ત્યારે રિલાયન્સના શેરનો ભાવ 10 રૂપિયા હતો. અત્યારે કેટલો છે ઘણાને ખ્યાલ હશે, અત્યારે છે 2700. 10 રૂપિયાના શેરનો ભાવ અત્યારે એટલો છે. અને બધાના આશીર્વાદથી આપણો ઇસ્યુ એકદમ 10% ઓવર ભરાઈ ગયો હતો. એ તમારા બધાના શુભાશીષથી જ થયું હતું અને એને લીધે આપણી પ્રવૃત્તિ ખૂબ આગળ વધી. અને અત્યારે ધીરુભાઈએ તો દેશમાં ડંકો વગાડ્યો છે, પણ એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ. અને આપને ખબર હશે કે ધીરુભાઈએ 1 રિફાઇનરી નાખી, પણ મુકેશભાઈએ 3 નાખી. એટલે બાપ કરતાં બેટા સવાયા હોય તો માતાને તો ગર્વ જ થાય ને. અને એમાં અત્યારે અનંત આખી રિફાઇનરીનું સંચાલન કરી રહ્યો છે. અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે કે એ જામનગરમાં વધારે ખુશ રહે છે અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઇનરીનું અનંત અત્યારે સંભાળી રહ્યા છે. અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના, હું પણ જામનગરમાં રહીશ, અનંતને મદદ કરીશ.